હે લા હા બોલ. આપણે હારા પ્રસંગમાં મીઠાઈ વેચી હી તો ભાઈ ખરાબ પ્રસંગમાં શું વેચે? તંબુરો. તારા બાપાનો તંબુરો વેચાય. હું પણ તમને પૂછતી હતી એમ કહું શું વેચાય એમ. તાણે આવા સવાલો પૂછતી હોય લોહીની બીમારી. કહેવાય નહીં શું તમને. વેચાય મરી ગયું હોય માણસ કે કોઈ ખરાબ પ્રસંગ હોય કે શું વેચવાનું હોય યાર. હે લા હા બોલ. કૌરવો કેટલા હતા? હો તો મારો સવાલ તમને ઈ હે કે હોમો કૌરવ જન્મ્યો તાણે પહેલા કૌરવની ઉંમર કેટલી હશે? હું તને સંજય દેખાવ હું. તો કોને પણ ખબર હોય તો તમે કહો. આવા નવા સવાલ પૂછતી હોય લોહીની બીમારી. તારી જોડે તો બેહાય જ નહીં કોઈ દાડો. પેલો આમે તો સવાલ પૂછો તો જવાબ નહીં આપતા. મિત્રો આપણી જિંદગી ફક્ત 4 જ દિવસની હોય છે. હાય હાય જિંદગી 4 જ દિવસની હોય તો તમારે મને કહેવાય નહીં. મેં તો 3 મહિનાનું રિચાર્જ કરાવી નાખ્યું. હવે શું કરવાનું મારે? બરાબર કેટલા પૈસા પડ્યા હતા જોડે? તમારે શું કરવા? અલ્યા પેલો ગેસનો બાટલો ભરવા વાળો આવ્યો હતો એને હાલવાના કેટલા લેવા? 1000 રૂપિયા. પણ આપી દેવાના હો પાછા. આપી જ દઈશ ને મારા બાપ. પગાર થાય એટલે સૌથી પહેલા પૈસા તને આપીશ. હા એમને તો તમારું તો કઈ ઠેકાણું નહીં. પેલી લીધા પછી પૂરું. એટલે મારા બાપ આપી દઈશ પાછા યાર. હા તો તિજોરીમાં હે ને ઉપરના ઓલામાં ખાનામાં જ પડ્યા લઈ લેજો. આપી દેશો પાછા? હા એમ. હિમાની મેં તને 1000 વાર કીધું કે લેસન પહેલા કર તું. તને સમજાતું નહીં એક ના કીધે? 1000 વાર કે કરે તાણે તને સમજાય કે આ મારે કરવાનું છે એમ. કેટલી વાર કહેવાનું હોય પછી જાણે હોય તાણે 1000 વાર કહીએ તોય ખબર નહીં પડતી. અલા ઉઠો ને આમ તમને રજાના દિવસે 1000 વાર ના ઉઠાડવાના હોય, એક વાર ઉઠાડવાના હોય. તમને તો સમજ નહીં પડતી કે આ બધા 1000 વાર મને ઉઠાડવા આવે તોય હું ઉઠતો નહીં. એક વાર ના કીધે ઉઠી જવાનું હોય, 1000 વાર ના ઉઠાડવાના હોય તમને. ઊભા થો. રજાના દિવસે શાંતિ નહીં તમારી. 1000 વાર ઉઠાડીએ તોય ઉઠતા નહીં. મમ્મી અમારા પાડોશીને તો 1000 વાર સમજાવે ને તોય ખબર ના પડે કે આરે આમને કંઈક કહેવા માંગે છે. બોલો એવું નહીં કે એક વાર કહેવાનું હોય, 5 વાર કહેવાનું હોય, 1000 વાર કહીએ ને તોય સમજણ ના પડે કે આ શું કહેવા માંગે છે. હરિદ્વાર જવાનું હતું ને તો મેં એમને 1000 વાર સમજાયા કે હે ને અત્યારે ના જવાય ભાઈ રવા દો. તો હે ને 1000 વાર સમજાઈએ તો એમને ખબર ના પડે કે આ મને શું કહેવા માંગે છે. તો હે ને એવું નહીં કે આપણે હા ભાઈ 1000 વાર સમજાવે તો સમજી ના જવાય પછી. હા રેડો ને એમને સમજણ જ નહીં પડતી. 1000 વાર સમજાઈએ ને તોય એક વાર સમજાઈએ, 1000 વાર સમજાઈએ. જવા દો જલપા. તને 1000 વાર સમજાવવાની હોય. આ તને ટોરું હોય ને હા મેં ટોરું તોય એક વારમાં સમજી જાય. તું 1000 વાર સમજાઈએ તોય પોડી સમજતી જ નહીં ને. તને ના નથી પાડી. કેટલી વાર કહેવાનું હોય પછી? શું 1000 વાર તને સમજાવવાનું મારે તને? તને એવી નહીં ખબર પડતી કે મને એક વાર સમજાવે છે તો યાડો ભાઈ આપણે સમજી જઈએ. પછી કેટલી વાર સમજાવવાનું હોય? વળી 1000 વાર સમજાવવાનું છે. તારા 1000 રૂપિયા લે. મારો લોહી પીવાનો મેલ તું વળીએ 1000 તે મેં ચા માંગે તમારા જોડે 1000 અરે રૂપિયા? માંગતી નહીં પણ 1000 બોલીને મારા કાન પકવી નાખ્યા તે. એક વખત લીધા એમાં તો લોહી પી જાય તમારું. મેં તમને નહીં કીધું તે. 1000 રૂપિયા અમારે બેંકમાં તો જાણે કેટલો ઉપકાર કર્યો પણ અમારો. હું તમને ચા કહેતી હતી? આ પણ બોલ કરીને મારા કાન પકવી નાખ્યા તે. તમારી વાતે નહીં હવે કરી. આ તારી જોડે હે મારા બાપ તારી જોડે કોઈ દાડો પૈસા 1 રૂપિયો નહીં. હેલા હા બોલ. આ મોબાઈલ ને ગુજરાતીમાં શું કહેવાય? બોલો ને તમને પૂછું હું. તારે વાત કરવા છે કામ છે કે ગુજરાતીમાં ભણવાના ટાઈમે ભણી હોત તો આ મોબાઈલ ને ગુજરાતીમાં હું કઈ માસ્ટર છું મને પૂછપૂછ કરે. કોઈ ખબર જ હોતી નહીં પાછા મને તને ખબર હોય તો તું આખ ને તારી જોડે મને પૂછપૂછ કરે લોહી ની પીનારી. બટકા ભરવા આવે તે સવાલ પૂછતી હોય પંખો આમ કેમ ફરે ને આમ કેમ ફરે ને તો પૂછે નહીં. પૂછે ને તો ભણવાનું ધ્યાન રાખવું તું ને તાને. કોઈ અહીં તાને ટ્યુશન આવતી એવી રીતે પૂછે મને. જવાબ જ હરખા આપતા નહીં. તારે મને સવાલ જ નહીં પૂછવા. હા બ્રોનાલા હા બોલ. આ ફ્રીજ ને ગુજરાતીમાં શું કહેવાય? તું યાર રોજ પીવું મેલ ને યાર આવા નવા સવાલ કરે ફ્રીજ ને ગુજરાતીમાં. પાણી ઠંડુ કરવાની બરફ મૂકવાનું કામ છે બીજું શું કામ હોય તારે? જો ના આવડ્યું ને મને ખબર જ છે કે તમને નહીં જ આવડે. તને આવડે? આવડતું નહીં પોતાને આને કે તને આવડે હે. તને આવડે? મને નહીં આવડતું. આ તો પછી શું કરવા પૂછે લોહી પીવા? આ તો મેં એકદમ પૂછી જો તો તમને તો આવડતું નહીં પાછા વળી કે તને આવડે તને આવડે. અરે બાપા જે કામ હોય કરવા દે ને લોહી પીતા વગર. પારુમાં ટિફિન બનાવી રાખ્યો? હા ટિફિન તૈયાર થઈ ગયું. હારું હું શું કહેતો હતો તને એક તાર પપ્પાનો કાલ રાતે ફોન આવ્યો હતો. હા ઈન તાર મમ્મી બે આજ બજારમાં આવવાના બહુચરાજી તો એમના માટે જમવાનું બનાવવાનું બનાવી દેજે. સારું તાણ પણ હું શું કહું તમને હું 1 કિલો મઠો અને સમોસા અને ખમણ આટલું સમોસા વસ્તુ કેટલા લાવવાના? 500 જેવા મોકલાવજો. ઓલા ખમણે લાવવાના એટલે હંગાત. હા તો કઈ વાંધો હા અને કારીગરને પાછા વહેલા મોકલજો ટાઈમે પાછા નહીં તો તમારું તો ઠેકાણું નહીં ભૂલી મોકલી દઈશ હવે તું. તાણે હા આ તો થાકી ગયો બરાબર.
એક ગ્લાસ પાણી ભર દે ને બકા. તમારે પાણી પીવો ને તો જાતે ઊભા થઈને પાણી પી લો, હું કોઈ ભરી નહીં દેવાની. અલી મોટી કોક માણસ થાકીને આવે, શું તો કાયમ આવું જ કરતી હોય. તમે બાચક્યા કરતી હોય, કાયમ તમે નકરા. હવારમાં મને શું કહેતા હતા શું કહેતો તો? કે તાર મમ્મી પપ્પા ની આવવાના છે, હા. તો આયા તો તમારા મમ્મી પપ્પા ની, હા તે તો તમારે મને એવું ના કહેવાય કે મારા મમ્મી પપ્પા આવવાના છે એવું? હા તે એમાં શું ખાટું મારું થઈ જાય છે? પણ જો મેં તને કીધું હોત ને કે તારા મમ્મી પપ્પા નહીં મારા મમ્મી પપ્પા આવવાના છે, તો તું ખમણ કે મઠો કે સમોસા કે એવું કઈ ના મગજ, સીધી ખીચડી ઘટી કરીને ખવડાવી દે મારા બાપ બાપને. પણ મારા મમ્મી પપ્પા ની તો 100 મહિને કે 12 મહિને એક વાર આવે છે, હા તે અને તમારા મમ્મી પપ્પા હા તે અઠવાડિયે 15 દાડે આવે છે. હા તે એમના છોકરાનું ઘર છે, અઠવાડિયે 15 દાડે જ આવે જ ને ત્યાં. અને તારા મમ્મી પપ્પાને મેં જ ના પાડી, ભલે ને આવે અઠવાડિયે 10 દાડે, બધાને હરખું કરીને ખવડાય ને. તારે મારા મમ્મી પપ્પા આવે તાણે જ ખીચડા ને ઘટા કરવા હોય, તારા મમ્મી પપ્પા તારા જીજાજી બેન ને બધા આવે તાણે તો બધું સારું સારું કરીને ખવડાવે. તું દૂધ પાક ને હાન તેન પૂરી શાક ને બધું હોશિયારી મારે છે. તે તમને નડે મારે સંબંધી ખવડાવવું એટલે? મારા મા બાપ તને ચમ નડે છે, પણ તને હોશિયારી આપણને એમ તો થાય જાણે આવે ને તાણે તારા ડાચા ચડેલા છે કે આ આઈ ગયા, આમ કરે છે, વેલા ઉઠે સામે. હવે કોક દાડો આવ્યો હોય માણસ અને 60 વટી ગયા બે જણા, તો એમને જે રૂટી પ્રમાણે જીવન જીવે એ પ્રમાણે 4 દાડા રહેવાનું હોય તો તને કાઠું પડે. હોશિયારી મારે રાખું તો હું પડો તંબુરો રાખે છે તાણે. કે મારે આવા બાના કરવા પડે. અસલ રાખું, પણ તમારે તમને એવું થાય કે હું નહીં રાખતી નહીં હા રાખતી. પણ તે હરખથી મારા મમ્મી પપ્પા આવવાના હોય એવું હોય ને તો તે હરખથી કીધું હોય કે મમ્મી પપ્પા આવવાના, તમે આ બધું લેતા આવજો હારી હારી વસ્તુ, ફ્રૂટ ને હાન તેન, તો મને કેટલો હરખ થાય કે મારી બાયડી કેટલી હારી છે. કાયમ ના તારા ટંટા હોય એટલે જ મારા બાના કરવા પડે. હોશિયારી મારે. હેલા તમને ખબર હે શું? ઔરંગઝેબના ભાઈનું નામ શું હતું? ઔરંગઝેબના ભાઈનું નામ મને નહીં આવડતું. તમને તો આટલી ખબર નહીં હોતી, તમે તો હાવ બુદ્ધિ વગરના. ઔરંગઝેબના ભાઈનું નામ પરસેવરેબજેબ હતું. ખરેખર યાર તું છે ને બહુ પકવ હો. જાહે તાહે બધું ગોત ગોત કરે છે. હેલા હા બોલ. આ ફેસબુક માં ફ્રેન્ડ રિક્વેસ્ટ ના બદલે ભાઈ કે બેન બનાવવાનું ઓપ્શન આવતું હોય તો તમે ફેસબુક ડાઉનલોડ કરત ખરા? તો તું જેમ તે સવાલ પૂછે છે આ તો પૂછું તમને કહું શું કહો? તો ફેસબુક માં જતી રહેતું. હું તમને કહું છું. હોશિયારી મારે. સાંભળો નાલા, હા બોલ. આપણે જો હલવો બનાવતા હોય અને બનાવતા બનાવતા બળી જાય તો એને બલવો કહેવાય? તારે જે કેવું હોય ને એ બધું જ કહેવાય. મને આવા સવાલ ના કરતા કરીશ તું. આપણે તમને પૂછી હતી કહેવાય. મને આવું પૂછીશ જ નહીં તું. લોહીની પીનારી બલવોન હલવોન. હું તો કંટાળી જઈ તમારેથી. હા તે અમે કઈ તારી ભેગું રહી મોજમાં નહીં કઈ હતા કઈ, અને ના પોહાતું હોય ને તો છૂટાછેડા હાલતો એટલે હું છૂટું. ઓહો હો હો, એમ કઈ હું સીધે સીધા છૂટા છેડા આપી દે એટલી સીધી નહીં હું કઈ. એટલે કહેવાનો તારો મતલબ શું છે? એટલે મારે કહેવાનો મતલબ એવો છે કે જો તમારે છૂટા છેડા જોતા હોય ને તો આ લગ્નના 21 વર્ષથી તમારા ઘરમાં જે કદ્દા મજૂરી કરું ને એનો હિસાબ લઈને છૂટી થઈશ. હા તે બોલ ને, બોલી જા જ આખો દાડાનું બધું જેટલું હોય એટલું તારું બધું, એટલે હિસાબ કરીને તને છૂટી કરી નાખો, વાર્તા પૂરી થાય. હા તે લખવા માંડો હેડો. હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાનના હું તમારા ઘરમાં કચરા પોતા કરું તો મહિનાના 1200 રૂપિયા લેખે 21 વર્ષના 3,02,400 રૂપિયા થાય. આમ આખું કોરી શું કરો હો? અને હજી તો બીજું લખો, હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાની કપડાને વાસણ કરું તો એના બીજા 3,02,400. આમ ઘડી વડે આંચકા શું મારો હો? હજી તો ઘણું બધું લખવાનું બાકી છે. 21 વર્ષથી તમારા આખા ઘરનાને મેં ખવડાયું અને બધાને હાચવ્યા, એના બીજા 5 લાખ રૂપિયા લખો. કેટલું થયું ટોટલ? 11,04,800. હા તો બસ મને આટલા પૈસા આપી દો એટલે તમે છૂટા ને હું એ છૂટી. આમ ઘડીએ વળી આંચકા મારવાથી કઈ નહીં થાય, સાના મને પૈસા આપવાનું કરો. હા તે એમ કઈ તને થોડા થઈ સીધા સીધા પૈસા આલીને છૂટી કરી દો. મેં તારી પાછળ જે ખર્ચા હે એનો હિસાબ કોણ હાલશે? શાનો હિસાબ? હા તે હિસાબ તો હોય જ ને. તે આ ઘરમાં 21 વર્ષ કામ કર્યું હોય ને તો 21 વર્ષ 3 ટાઈમ તપેલા ચાટી ચાટીને ખાધું એનું શું? મારા ઘરને રાખ્યા હે 21 વર્ષ, એમના કપડા ધોયા હે, એના વાહન ધોયા હે, એના હિસાબ જોવે ને તારે તો આ 5 સ્ટાર જેવા ઘરમાં તું 21 વર્ષથી રહે ને એનું ભાડું કોણ હાલશે? તો તમારો હિસાબ પૂરો ને મારો પૂરું બેનું. શું પૂરું? આ તો હજી સરભર થયું. હજી તો 21 વર્ષ તે જે મારું લોહી પીતું હોય ને એ લોહી કાઢીને પછી જવાનું તારે અહીંથી. એવું થોડું હતું હોય આ તો ઘરે? એવું જ હોય ને, 21 વર્ષ મારું લોહી ખાતું પીધું હતું અને મગજ ચાટી નોખું. તો મારે કઈ છૂટા છેડા નહીં લેવા. મારે કઈ છૂટાછેડા ને છૂટાછેડા હાલવાના જ છે. લોહી કાઢજે ને પછી અહીંથી તારા બાપના ઘરે જજી. મારે નહીં જોતા છૂટા છેડા. હોશિયારી મારે હે. કંટાળી જઈ હું કંટાળી જઉં હું. અમે અહીં કંટાળી ગયા તારે એનું શું?